અને ભગવાન મારીને તમારી પાસે બીજી કાંઈ આશા રાખતા નથી. તમે એને ફૂલનો હાર ચડાવો કે ના ચડાવો, કદાચ ચડાવો તો એ રાજી થાય, કદાચ ન ચડાવો તો એ ખીજાય નહીં. કારણ કે પરમાત્મા પદાર્થથી રાજી થતા જ નથી. સમજો તમે, ભગવાનને પદાર્થોની આવશ્યકતા નથી. ભગવાને આપણને શું આપ્યું છે? એક પદાર્થ આપ્યા છે અને બીજું પ્રેમ આપ્યો છે. અને આ બંનેનો ઉપયોગ કેમ કરવો? તો આ શાસ્ત્ર, ભાગવત શાસ્ત્ર બતાવે કે પદાર્થોનો ઉપયોગ આ સમસ્ત જગતના જીવોમાં કરવો અને પ્રેમનો ઉપયોગ પરમાત્મા શ્રી કૃષ્ણમાં કરવો. તમે જોજો, પદાર્થને તમારી પાસેથી કોઈ પણ જીવ આશા રાખતો હોય તો પદાર્થની આશા રાખતો હોય. એ પણ વાત સાચી છે, જ્યાં સુધી તમે આપતા રહેશો ત્યાં સુધી સારા રહેશો. જગતમાં જોઈ લો, કોઈ પણ જગ્યાએ આપતા રહેશો તો સારા રહેશો, આપવાનું બંધ કરી દેશો તો